મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે સુરેન્દ્રનગરના ખોંડ ગામ અને આજુબાજુના વિસ્તારના કલ્યાણપુર વગેરે ગામની અંદર અને કાલે પાછા જેતપર મોરબી તાલુકાની જિલ્લાની અંદર એટલે વીજ કંપની પાવર ગ્રેડ છે કે અદાણી વગેરે જે વીજ કંપનીઓ કચ્છમાં, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર વિવિધ 26 જેટલા જિલ્લામાં જે બે ધડક અને દાદાગીરી કરી અને ગુંડાગીરી કરી અને ખેડૂતોની મંજૂરી વગર કે ખેડૂતોને વળતર આપ્યા વગર અને ખેડૂતોની કોઈ માંગણી સ્વીકાર્યા વગર આડેધડ ખેડૂતોના ખેતરમાં મોટા મોટા વીજ ટાવરો ઊભા કરે છે. એનો અમે સખત વિરોધ કરીએ છીએ. એ લોકો જ્યારે ત્યાં વિરોધ કરે ત્યારે એને પોલીસે ખૂબ દમન ગુજાર્યું અને કાલે જેતપુર મોરબી જિલ્લામાં તો પોલીસે બહેનોને પણ દીકરીઓને પણ માર માર્યા. એ તો ઘોર નિંદાને પાત્ર કહેવાય. આ તમે પોલીસ રક્ષણ કરવાવાળા છો કે તમે તો તમારી આ પોલીસ ગુજરાતની પોલીસ કરતાં તો રાક્ષસો હારા હતા, આ સરકાર કરતાં તો ગુંડાઓ હારા હતા, તમારી કરતાં તો મોહમ્મદ ગજની, બાબર ને એ બધા હારા હતા કે એ થોડું ઘણું લૂંટીને વ્યા જતા. તમે તો આખા 56 લાખ ખેડૂતોની પથારી ફેરવી દેવા આ સરકાર જે વહી એટલે એના બાબતમાં આવતી 15 તારીખે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ શ્રાવણીમાં જબરજસ્ત ખેડૂતોની રેલી નીકળવાની છે. 13 તારીખથી ખેડૂતો કચ્છમાંથી ને જામનગરથી નીકળવાના છે. અમે ભાવનગર જિલ્લામાંથી પણ નીકળવાના છે, સુરતથી, અને દરેક જિલ્લામાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને હજારોની સંખ્યામાં ટ્રેક્ટરો ત્યાં અમદાવાદની અંદર શાંતિપુરા સર્કલે સવારે 9-10 વાગે ભેગા થઈને પછી ગાંધીનગર પ્રયાણ કરશે. એમાં ગુજરાતભરના ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને અને ધાર્મિક સંસ્થાના અને તમામ પક્ષના જેના હૈયામાં ખેડૂતોનું હિત સમાયેલું હોય એવા તમામ નેતાઓને હાજરી આપવી જોઈએ. આ ખેડૂતોના પ્રશ્ન છે, આ કોઈ રાજકીય પક્ષનો પ્રશ્ન નથી, પણ જેના હૈયામાં ખેડૂતોનું હેત હોય એને આવવું જોઈએ. બાકી જેને કંપનીની વાહવાહી કરવી છે અને કંપની માટે જેને કામ કરવું છે એ આ ખેડૂતોની બાબતમાં આવવાના નથી અને સરકારની વાહવાહી કરવાની છે. પણ આ વખતે સરકારને જડબાતોડ જવાબ આપવાનો છે અને સરકાર જો આમાં નહીં સુધરે તો આમાં ચૂંટણીની હવે વાત જોવાની નથી. માથા કપાઈ જાય તો કુરબાન છે, બાકી લડી લેવાનું છે. એ વાત 100%ની છે. જય હિન્દ, જય ભારત.